સતત ત્રીજા દિવસે જુગારધામ પર બનાસકાંઠા એલસીબી પોલીસના દરોડા। આ વાત છે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન હદમાં આવતા આખોલ મોટી ગામની, જ્યાં તીન પત્નીનો જુગાર રમતા 8 ઇસમો ઝડપાયા છે। બનાસકાંઠા એલસીબીની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન હદમાં આવતા આખોલ મોટી ગામની સીમમાંથી જુગાર રમતા 8 ઇસમોને રંગે હાથે પકડી પાડ્યા છે। હુમલામાં પોલીસે રોકડ રકમ સહિત કુલ ₹49,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરી પોલીસ એલસીબીના પીઆઈ એવી દેસાઈના સૂચનાથી કરવામાં આવી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે આખોલ મોટી ગામના જયંતિસિંહ પબસિંહ દરબારના ખેતરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની હકીકતના આધારે રેડ પાડી હતી, જેમાં 8 ઇસમો ઝડપાયા હતા, જેમના નામ છે અલ્પેશસિંહ લક્ષ્મણસિંહ દરબાર, રમેશજી પબજી દરબાર, બાદરસિંહ જ્ઞાનસિંહ દરબાર, ભરતસિંહ રગાજી દરબાર, મનુભા ગજુસિંહ દરબાર, જયંતિસિંહ પબસિંહ દરબાર, મેઘાભાઈ નાગરભાઈ મકવાણા, જીગરભાઈ કેસાભાઈ મકવાણા। આ ઇસમો પાસેથી રોકડ ₹14,200, મોબાઈલ ફોન 4 કિંમત ₹35,500 મળીને કુલ કિંમત ₹49,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં પોલીસ એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવતી, જેમાં આ કાર્યમાં પીએસઆઈ એસબી રાજગોર, એએસઆઈ કુલદીપસિંહ કિશોરસિંહ, પીસી મુકેશ કુમાર શાંતિલાલ, પીસી કાનસિંહ બળવંતસિંહ, પીસી જોરાવરસિંહ ચતુરસિંહ, જ્યાં બનાસકાંઠા પોલીસે જુગાર જેવી કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરી છે। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।